હોય તો હેતરમાં રહેલો તો વાઢે કાઢ્યો તો વાઢે ત્રણ દાડા થયા પણ આમાં લેવો છે જેમ ઠેસર વાળો કોઈ આવતો નહીં. પેલો ભોણો થક ને હેતરમાં મને જોવા દે ને ભોણો થક ને હેતરમાં મને જોવા દે. ત્રણ દાડે રહ્યો વાઢીને મેળ્યો છે અને ઠેસર આપવા વાળો સ્વથી આવે તો મોમો છે મોજી કામીનો કાચ છે ગોમમાં રહેવા રાખ્યો જ જઈ સેમ તો કરી વાગો એને કરીને પૈસા લેવાનું આવડે લેતા આવડે છે મોમાન પણ કરી હાલતા તો કરી કોઈને પાછું આવડતું નહીં. આ ત્રણ દાડે રહ્યો હું કઈ જાય આ ભણ્યો શું કરવાનું ભણ્યા આ મોમાને કઈ કઈ થાય મોમો છે કાઢ આમ ઠેસર વાળો ભોણાને ક્યારે ભોણાની આબડું જાય એમાં તું છે ને ભોણા કેવું કોણ આપણે મોમાં કેવું નહીં વાપરતું એટલે ત્રણ દાડે આ મોમોમાં આવશે કે ભોણા રહ્યો કઢાય ના હોય હું હલસલો કઢાઈએ ઠેસર વાળો જ નહીં આવતો. એમાં હાલ આયા ભેગો છે મારું મજૂર લોહી પી પણ ઉઘરાણી એમાં હાલ વખત ગમે તેથી મજૂર આવશે એટલે કોઈને હાલવાનું તો નોમે જ નહીં લેતો મોમો બસ એમાં મારી એમાં હાલ મજૂર પથ્થર ફાલશે એમાં આવશે એટલે મજૂર એવા કે મને જ પાછા મોમો મેકલે કોઈ મેકલતા જ નહીં છે ભોણા પાસે ભોણા હવડાવી હાથે કહેલા ભોણા હૈયે વાગી છે મજૂર કહે ભાઈ મને જ મેકલી અને એમાં આવશે એટલે મોમો કે કોમ કરી જ ના કર્યું શું કહેવાનું અને કામીનો ખબર છે મજૂરોને કામીનો કાઢ છે મોમો તો કોઈને એરા કાઢે એવો નહીં અને બોલવામાં ઉત્તર છે પાછો મેઠું પૂરી લેવા જવાની આખી રાત દાડો એક કરીને રેડો વાઢ્યો આખો રેડો બધો ખલાસ કરીને આવ્યો મજૂરી હાલે નહીં અને પા બે કાંટ જેવા ભેગા થાય પેલો ભણો તો કોઈ પૈસા હાલવાનું નોમ જ લેતો નહીં એક તો જાણ જે તાણ હોતો જ નહીં આ તો જવું જ છે ભણો વાયકણ જ લાગે છે હોજે આવજો ને હોજે જે કે સવારમાં આવજો કે કાલ જે કે પમદાળ આવજો એમ કરીને તો આખો મહિનો એકદમ ગાઢ દીધો હોય ને વળી ખોટો પેલો શું કહેવાય એ મોમાં મારા બીજા પૈસા લેવાના એનો મહિનો થઈ ગયો હ પૈસા લેવાના આ ભણો હોય છે ભણા તમે તો પૈસા નોમ જ લેતા નહીં તો તમે કહેતામાં દોરું લઈને ઉભો રહ્યો છો તો ટૂંપો ખાઈ લો એ ટૂંપો ખાય તો પછી ખાજે મને પૈસા લેજે મારા એમ કહો કશું કો મારે ગુજામશે ને કશું કો લઈને ઘેર જતા કસુકા માગતો નહીં ખાવા કસુકા બતાવજે થઈ જાય પાછો આગળ છે ના કશું કો તો તું મારી મજૂરી યાર મારો કોઈ મજૂરી નહીં આ હોટું લઈને પડી ગઈ ને મેલતા ને મોમાન મેલવા મેલજે બે હાથ ગાડીનો હોટો એ ભોણાનું ઓપરેશન કરાવી જતો તો અઠિયાને મરામ પટમ મળી જતા માથા આવશે એ બધું મારે કોઈ નહીં મોમાં ફોમાં તી મને બોલાવે તો આબુ લઈ આલું મારા તરફથી તમે નહીં નાખો આબુ તમ આબુ નહીં નાખવાનું ના આની વાત નહીં કરતો યાર ના આવેલો જ છું હું તો હવામાં જ ના આવ્યો તો તાલો કરવાનો પૈસા લાવે ને હેરાને કેસ કરો રહ્યો ભાઈ કઠિન પછી આવું વેસું એટલે ગંજમાં પડી મારા સ્વામી હાથમાં પૈસા તો કાયમીનો કાઢ છે નહીં આલે મારા પાસે કોઈ નહીં મને ઉપાય લઈ જવો ગયા હા તો હેડ તાન ફોન ભરજે મારી અલ્યા તું પાહું ના આલી પા તો મારો ફોન નહીં પર આવ્યો ખોડું તને કોણ ખબર આવે એના પૈસા લાય તું એટલે ખાડ માં આખું તગાવ ભરી જો તો પેલી આવતું બહુ ભેસું એવું અમાર ભેંસ જ ખોઈ તારે ખાવું હોય તો કમી આવી જજે એટલે ખાડ મારે એટલું ખાડ બે ટાઈમ દૂધ આલજે તું તારે ખબર આવે પાંચ ચાર દાડા છે રહેલો કટાય આ રહેલો વાધે તમને કહું ત્રણ દાડા જ યાર આ તો મારો પેલો વધવા વાત કહું હું આખો દા ઓરી થાકી ગયો આ વધવા બધું હિસાબ ભાઈ નાખી છે તાર મોય કે તાર સમાચાર હોભળવા નહીં આવે હું પૈસા લેવા આવ્યો પૈસા લાવો લેબો નાખી ગરમ પાણી મેં નહીં નાખો ના હું યાર કહું તો હું હવારમાં જ ના આવતો પૈસા લાવજો મારે મગજ મારી કર્યા પોણા પાન પૈસા જ ભોણો હાલ છે આ મોમો તો કાયમીનો મોજી છે હું તમારો ફકરો હવારમાં નહીં આવ્યો તો એમાં પૈસા આલજો ખોટા ફકો ને અમારે રહ્યો બરો કઢે હાલ દો હિસાબ કરી દેવો આપો રહ્યો કઢા કાઢાઈ દો હા તે અડધો ભાગ કરી દેજો મારો મોમો પા મને જ મેં કઈ થેસર વાળા પાને તાનો મોમા નહીં કરો તારે મોમા ગાડી આપો મારો અડધો ભાગ કરી નાવ મારો એમ કરો તમે જો આપણે બે એમ કહો હું તો આ રહ્યો લઈ જાઉં મોમાને ઉપાડ જો બધી કોઈ નહીં કરવા એવા મત તો મારે પૈસા આલજો ભણ્યાને સુખ થઈ જાય મોમાં તમે ઉપાડજો મારે મોમા બોમા અંગે કોઈ લ્યા દે નહીં તમે પૈસા લેવાનું કરો તમારે હાલવા નહીં પૈસા તો હાલ તો કોઈ નહીં પણ રહ્યો બરો લઈને ગંજમાં ભાઈ ના આલું ના એ બધું મારે કોઈ લ્યા દે નહીં તમે શેક જ મારી જ ના દો મારા પૈસા તો કોક છે પણ મોમો તો કાંઈ મોજી તો ગોમમાં એવા તો કોઈ નહીં હાલતો એ લુકા તો મૂકે હોકી ગમે તે લાવ તારે હું તું પૈસા લાવ કે મને મને તમે લુકા લાવ મને હું હાલ બોલો કેમ
મારે કોઈ નહીં જોવાનું. ના ભાઈ પૈસા પૈસા હાલ નહીં મળી હું કઢાયો વાયતા બાયતા આ બધું લઈ લઉં એટલે પછી લઈ જઈએ તારે કેમ કદી હવે મજૂરી જ નહીં આપવાનું પૈસા. લઈ આવ્યો તો મારા ભાઈ બસાવતો એટલો હું મારા મોમાન પૈસા હું લઈ લ્યો આ રાતો રાત રેડો ઉપાડી દઈએ હું. તું હું ભાઈ આમ બાઈક ઉઠું હા મૂછોલો કઈ મારી બાળી કૂટો યાર તમે ગમે તે જ ના કરો. હા તમે લેજો મગજ ખાવામાં મોમાં આજે બોલશે તો જજો ઘેર મારે બધું કોઈ નહીં એટલે મગજ બગસ હું નહીં ખાલું પૈસા આમ કરજો ને કેસ કરે કોઈ તો રેડો હવારમાં નહીં હોય. હા હા તો જો ને આવી જાય કર્યાના મોમો આવે મંદિરે તો મને જા દે આ કોઈ કરી જ ના કરે તો હા રહેલો તો જમ જમ કરીને વઢાઈ ના ખાયો છે મજૂર કરીને પોતો મજૂર કરીને ભોણાને મોકલ્યો તો મજૂર ભોણાને વિશ્વાય મજૂર આવ્યો તો તે ભોણાઈ વાતો રહેલો તો ઉઘરોણી થતા ભોણા પાણી થતા મજૂર પાછા પણ ભોણાના આમાં ગળીએ તળે શું કેવું અમે કઢાપો છે એમાં ઠેસર કાઢવું છે ઠેસર વાળો મારા કે તો આવે એવું નહીં કારણ કે કોઈ તો પૈસા જ નહીં આવે કોણ આવે એટલે ઠેસર વાળાને આમાં હું ભોણાના હાથ ઉપર લઉં ને ભોણાના હાથ ઉપર લઈ અને ફોહ લઈ અને ઠેસર ભોણા પાસે કરાવરાવું એટલે રહેલો નીકળી જાય એટલે ભોણાને કીધું રહેલો નીકળે એટલે ડાયરેક્ટ પૈસા લઈ લેજે અને ત્યાં કઈ ગંધવાળાને એમ કહી દઉં કીધું તું પૈસા મારા વાળા હાલતો જ ના એમ જ કહી દેવું છે એટલે ભોણાનો પછી ખબર પડે ને હું કહેતો હતો કીધું આપણે રહેલો કઢાબો था તે આપણા ઠેસર લાવવું નહીં પડે કૂટી ના આવતો કોણ લઈ અરે કૂટાય ના રહેલા અત્યારે કૂટા અત્યારે ઠેસર પહેલા તો બળજા હતા ને એ વખત ગઈને કાઢતા હતા બરોબર વખત તો બળજા હતા ને જે વખત એ બળજા હતા એટલે મારી વાત વાપરીને પછી બોલો મારા પેલા બળજા હતા એટલે બળજેથી હાલરું કરતા રાતી અને રાતે હારીએ પડારવા તો ખેંચતા એક ફોતરી પડતી ફોતરી એકલી જ પડે ડોકડો વાતો ખેંચાઈ જતો એટલે એક એ વખત તો ભેંસોને નાખતા એ ડોકડો છે ને જે ફોતરી આવે એ તો ભેગું ગવાન ભેગું પૂછાને ભેગું મીને ભેંસો ખાતી પણ અત્યારે તો ડોકડો બધો નીકળે એટલે ખબર હોય ના કરતા વાગે ભેંસો એટલે આપણો ઠેસર ગમે તે કરીને આટલો રહેલો કઢાબો છે આપણો ભોણા અને તારા કહેવાથી ઠેસર આવશે અને આપણો પૈસા રહેલો કાઢીએ ને એટલે તારા વાતો ડાયરેક્ટ ગંદમાં તું જ જજે લેવા આ ખોટો ખર્ચો કર્યા ને વખત ખર્ચા તો બીવો હતો એટલે કૂટી ના હતું પણ હું કહું છું કૂટે વાતો મારા હાથે તકલીફ તો ને કૂટે આપણે એકલો થાય નેલો નહીં ને પછી કમાશે પાછા હાથમાં ઘાલજો હું એમ કહું છું કે ભોણા આ રહેલો વાતો ઠેસર તું કરીએ અને ઠેસર કરી અને આટલો રહેલો કઢાઈ લ્યો એટલે રહેલો કઢાવ ને એટલે ગંદમાં તું જ જજે તું તાર મજૂરો પૈસા તું હાલ કરીને આવું કરી કહેવા જઈએ કાલ ઠેસર આવી જાય ફોન કરી લે કાલ ઠેસર બોલાવી લેજે શું કીધું આવી જાય પછી બીજું શું કહું છું મજૂર કોઈ આયા જ નતા ઉઘરોણી બુઘરોણી ઘણો તો લોહી પી જાય છે હા તો કે ના કે રહેલો કઢીને આલડીઓ ડાયરેક્ટ આવું તું કે તાર મોમાં ધોતી લેતા હું કેમ કે એવું ના કહેતો હોય એવું થોડા હવે આવું ખોટું ના કી કશું એ પણ હું કહું છું આ તો અત્યારે હું એમ કહેવા તને માગું છું કે તું ઠેસરનું અત્યારે કહેજે કે ભાઈ કાલે બપોરે ઠેસર 1 વાગે આવી દેજો એમ કહેવાનું હું કહી દઉં ફોન કરી હા હા કહી દઉં ફાઈનલ ફાઈનલ ઠેસરનું કહી દેજે પાછો 100%. કાલ તો બપોરે ટચ થઈ જાય હા સારું અને મજૂરોને તો કહે છે કે રેલો કાઢીને આલજો તું રેલો ડાયરેક્ટ લાવીને પૈસા તું ડાયરેક્ટ આલી દેજે મજૂરો તો એક કોથો મજૂર હાલી જ દેવો છે કાકા આપણે મારું ખાલી નોમ ગોમમાં થઈને લઈને તોય મજૂર તો ફટફટ આવી જાય પાછો અને ઠેસર વાળો આશા હોય તો આવી દો ચમ નહીં આવતા આ જાતા જ ના આવ્યા મજૂર ના આવ્યા એ તો મારા ભોણા લીધા ભોણો ના તારા કોઈ ના પેલી કરો હા રેડો જોતા હા હું કીધું હા તો તમે તો હા ભોણાને પોલાયો તો સર બરાબર એમાં ઠેસર લઈને આવે એક ઠેસર લઈને આવે કઢાઈને પછી ભોણાને પછી ખબર પડે કે ભાઈ મલિકપુરમાં સી રીતે રવાય છે મધુર ને ઠેસરવાળો ઉઘોણી જતા ને પૈસા આવે ને રેલા સીધું લઈને વાતો આ શિવરાત્રી આવે છે ને શિવરાત્રી પર જુનાગઢ જતું રહ્યું ભોણો હો વાયરો ખાતા એટલે શિવરાત્રી અને જુનાગઢ તો જવાનું કદીએ નહીં રહું જુનાગઢ તો મારા વાતો મહારાજ પાસે જવાનું મારા તપસી મહારાજ પાસે જવાનું કદી રહું નહીં એટલે જુનાગઢ જતું રહેલું એના બદલે વહેલો વટાયો છે થોડો કાચો પડે પણ વાટ લીધો છે એટલે વાટીને જે ભાવ આવ્યો એ ભરાઈ અને સીધા ગાડી કરીને મુકાઈને ગાડી કરીને સીધું જતું રહ્યું છે ભોણો હોય કે મજૂરે હો વાહન થતો અને ભોણા ઠેસરવાળા હો વાહન થતા એટલે આજે કરવું બીજું કોઈ કરવું નહીં એટલે મજૂરોને તો પૈસા હાલવા જ નહીં કદી હાલવા નહીં હા અને કોઈને ભોણાનો અનુભવ તો મારા મોમો મને માથાનો મળ્યો હો મજૂરી ભોણાને તો હો લઈ જતા ઠેસરવાળાએ મજૂરી હો લઈ જતા અને રહેલો વાટવા એ